3/3/2026 વાંકાનેર તાલુકાના તિથવા ગામના પ્રગતિશીલ ખેડૂતની વિઝિટ લેવા માટે ડાયરેક્ટ આપણે ફાર્મે મુલાકાત લેવા માટે વાડીએ આવ્યા છીએ। જે તમે જોઈ શકો છો, આપણે અનાજની અંદર જે રોટલી બનાવવામાં જે પાક આવે, ઘઉંનો પાક, એ ઘઉંનું વાવેતર કરેલું છે। તો તમે એકવાર આ પ્લોટ બતાવી દો ભાઈ, ધીમે ધીમે, બરાબર। એ ઘઉંની અંદર પાયાની અંદર કોશિશ બાયોટેક કંપનીનું સુપરફોર્સ ખાતર વાપરેલું છે। તો ભાઈની ડાયરેક્ટ આપણે વિઝિટ કરીએ। તો આ બાજુ બતાવો હવે ધીમે ધીમે, તમારું નામ બોલી જાઓ। મારું નામ નિજામભાઈ, બાદી નિજામભાઈ। બાદી નિજામભાઈ। હવે નિજામભાઈ, તમે આ ઘઉંનું વાવેતર કર્યું, આ ઘઉંનો સમય કેટલો થયો વાવ્યું હોય ને? આ આપણે 12મા મહિનાની 12 તારીખે આ ઘઉંનું વાવેતર કરેલું છે। એટલે 12 એટલે 1 2 અને ટૂંકમાં 3 મહિના જેવું થયું। 3 મહિના જેવું થયું, બરાબર। હવે નિજામભાઈ, આ ઘઉંનું વાવેતર તમે કર્યું, ઘઉંના પાયાની અંદર તમે આ ખાતર વાપર્યું, આ ખાતર વાપર્યું સુપરફોર્સ, સુપરફોર્સ, બરાબર। અને સુપરફોર્સ ખાતર તમે કેટલા વર્ષથી આ વાપરો છો? આ ખાતર લગભગ 5 વર્ષની આસપાસ થઈ ગયું। અચ્છા। અને બીજું કે તમે આ ખાતર કયા પાકમાં વાપરેલું, અનુભવ કયા પાકમાં તમે કર્યો, ગણાવી દો। એક આ ઘઉં, જુવાર, કપાસ, અને ચોથો પાક જીરું ની કઈ વાવ્યું છે? એ નથી વાવ્યું। ઓકે, 3 પાકમાં તમે રિઝલ્ટ લીધા। 3 ની અંદર રિઝલ્ટ હવે તમને આ ખાતર વાપરવા તમને શું રિઝલ્ટ મળ્યા? આ એનપીકે ના હાયરો જાય છે, રાસાયણિક ખાતરની હારોહાર જાય। તમે કઈક આ વાડીની અંદર તમે કઈક એવો તફાવત, આપણે બાજુમાં ડીએપી વાવ્યું છે। હવે આ પાક, આપણે જે પાકમાં ઉભા છે, આ પાકની અંદર આ સુપરફોર્સ ખાતર વાપરેલું, બરાબર ને? બરાબર। હવે આ ભાઈ બતાવો છો અહીંયા, તમે અહીંયા નહીં રહ્યો, હું તમને એક બતાવું છું અહીંયા। જો ખેડૂત મિત્રો, આ પાકની અંદર એનપીકે રાસાયણિક ખાતર વાપરેલું છે। તો આ નિજામભાઈ આવી ટ્રાય કરી, વચમાં એક કિયારો બાકી રાખી દીધો છે, બરાબર। આ જમણી બાજુ પાક રહ્યો એ રાસાયણિક વાપરેલું છે, અને આ પાકની અંદર સુપરફોર્સ ખાતર વાપરેલું છે। તો નિજામભાઈ, તમે આ ખાતર બાબતે સંતોષકારક છો? આ ખાતર ફૂલ સંતોષકારક, અને આપણા પૈસાની પણ બચત ને। હા, 100% રૂપિયા દેવા, 1500 રૂપિયા દેવા, આ 2 થેલી આવે। હા, મેન વસ્તુ એ છે। નિજામભાઈ એવું કહે છે, આ ખાતર 850 રૂપિયાનું 50 કિલો ખાતર આવે, અને રાસાયણિક ખાતર જોવા જાય તો અત્યારે 1400 થી 1800 રૂપિયા ભાવ છે, બરાબર ને? અને આ ભાઈ પાડોશી છે, એનું પેલા આપણે નામ પૂછી લઈએ। તમારું નામ? યાકુબભાઈ। યાકુબભાઈ, તમે એવી ટ્રાય કરી અત્યારે કે અબ્દુલભાઈ આપણે આના દાણા જોવા છે, આના અને આના। તો આ જે દાણા રહ્યા, બતાવો ભાઈ નજીકથી, આ જે દાણા રહ્યા એ રાસાયણિક ખાતરના વાપરેલા, જોવો તમે, લાવો હાથમાં નાખો તો જોવો તમે। અને હવે સુપરફોર્સ ખાતર તમને હું દાણા બતાવું, જોવો છે। એવું ન વિચારતા કે આ દાણા હારા છે ગોતીને આપણે લીધા, બરાબર? તમને ખાલી ડુંડી આપણે બતાવી, હજી થોડા કાચા ઘઉં છે, જોવો તમે। તમે જોવો દાણા, જોવો છે, એકદમ દાણા ટપોરા જેવા છે, અને આમ ક્વોલિટી, સાઈઝ બધી રીતે સારા છે, બરાબર? તો તમે યાકુબભાઈ, તમે એના પાડોશી છો, બરાબર? આ ભાઈ એવું કહે છે કે મેં આ બાજુ આ ખાતર વાપર્યું, આ બાજુ આ ખાતર વાપર્યું, તો તમારા અંદાજ પણ મળે, તમે ખેતી કરો જ છો હે? અમે ખેતી, બરાબર? તો આ ખાતરમાં રિઝલ્ટ કેવું લાગ્યું તમને? રિઝલ્ટ સુપર, બરાબર ને? સારું। અને નિજામભાઈ, તમે આ ઘઉં કેટલા ટાઈમથી વાપરો, સોરી કેટલા ટાઈમથી વાવો છો? અહીંયા પહેલું વર્ષ છે। નહીં, એટલે આમ જનરલ તમે ખેતી કરો છો, ખેતી જ છે એટલે તમે ઘઉં દર વર્ષે વાવો છો? હા, દર વર્ષે। બરાબર। તમે આ ખાતર આમાં નાખ્યું, સુપરફોર્સ ખાતર, તો ઘઉંમાં આ ખાતરનું રિઝલ્ટ કેવું ગણાય? 100%, બરાબર। અને મિત્રો, મારે લગભગ એવું જ થાય, બધા ગામમાં હું ફોન કરું ને વિડીયો બનાવવા માટે, તો ખેડૂત મને એવું કહેતા હોય છે કે અમે ઘઉંમાં ટ્રાય કરી છે, ઘઉંના વિડીયો બનાવવાના। તો મારી યુટ્યુબ ચેનલની અંદર લગભગ ઘઉંના વિડીયો છે, અને બધા એવું કહેતા હોય કે ઓર્ગેનિક ખાતર ઘઉંમાં રિઝલ્ટ મળે ને એટલે બીજા પાકમાં રિઝલ્ટ મળે। કંપની 2 વીઘે કીએ છે, હા, હું 2.5 વીઘે નાખું। નિજામભાઈ 2.5 વીઘે નાખ્યું હોય, આપણે કહીશું 2 વીઘે નાખવાનું, પણ છતાં રિઝલ્ટ સારું છે, બરાબર? અને ઘઉંના પાકમાં આ ખાતરનું સક્સેસફુલ રિઝલ્ટ ગણાય, 100%, બરાબર? ઘઉંના પાકમાં રિઝલ્ટ મળ્યું હોય એટલે બીજા પાકમાં રિઝલ્ટ મળવાનું જ છે। હા, કારણ કે ઘઉંના પાકમાં શરૂઆતના સ્ટેજ ઉપર તમે જોવા જાય તો નાઇટ્રોજનની ખામી પડે, બરાબર? નાઇટ્રોજન વધારે જોવે, પણ જેથી કરીને તમારા રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન વધારે આવે એટલે ઘઉં ઉપડી જાય। પણ આમાં એવું જ થયું છે, તમે આ ખાતર ભાઈ વાપર્યું એટલે ઘઉં હારવાર રાસાયણિક ની હારોવાર ગયા છે, બરાબર? અને બાજુમાં એક પાડોશી ઉભા છે, આ ભાઈ તમારું નામ બોલી જાઓ। બાદી હુસેન સાજી।
હવે હુસનભાઈ તમારા ભાઈ એ કાકાના દીકરા જ થાય બરાબર, તમે ખુદ જોવા માટે આવ્યા છો, તો તમને આમાં રિઝલ્ટ શું લાગ્યું? તમારા અનુભવ પર કયો મને. મારા અનુભવ પ્રમાણે આમાં ડીએપી ને હાઇડ્રોઇડ સુપરફોસ ખાતર નું કામ છે. બરાબર. એમાં દાણા મળ્યા તો આ સેજ વધી જાય છે સુપરફોસ. ટૂંકમાં આ દાણા તમને સારા લાગ્યા સારા લાગ્યા અને ઘઉં ઊંચાઈમાં હાઈટમાં એના જેવરા તમે જો આ કમર હમણાં ઘઉં છે બરાબર. આપણે વજનની દ્રષ્ટિએ, દાણાની દ્રષ્ટિએ, ક્વોલિટીની દ્રષ્ટિએ બધી રીતે સારું છે. ખેડૂત બધા એવું કહે છે, અમે કઈ ખોટું બરાબર. અને નિજામભાઈ આપણે આ કદાચ વિડીયોના માધ્યમથી કદાચ ગ્રુપમાં કોઈ તમારા ગામનો વ્યક્તિ આ વિડીયો જોવે, એમ કહે કે આ લોકો તો ખોટા બોલીને વિડીયો બનાવે છે, તો તમારે આપણે આ વાડીનું સરનામું કદાચ દેવું હોય તો કઈ વાડી કહેવાય આને? આ દલી વિસ્તાર નિજામભાઈ ની વાડી આવીને જોઈ લેવાનું. વચ્ચે કિયારો કોરો મૂક્યો છે તો તમને અનુભવ થાય. આમાં જમણી બાજુ રહ્યું એ રાસાયણિક છે, ડાબી બાજુ રહ્યું એ સુપરફોસ ખાતરનું છે. અને બીજું ખેડૂત મિત્રો, મારા મોબાઈલ નંબર છે 9714804676 અને યુટ્યુબ ની અંદર આપણી ચેનલ છે જે ઓર્ગેનિક મલ્ટીપ્લાયર ઇન્ડિયા. તો બધા જ ખેડૂત ભાઈને મારી નમ્ર અપીલ છે કે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો અને ફોલો કરો અને બધાય ખેડૂતને તમે વિડીયો બતાવો, જેથી કરીને આપણા ખેડૂત ભાઈ બીજા ખાતરમાં ભોરવાય નહીં. અને આ ખાતર વાંકાને, ટંકારા, પડદરી, હળવદ, વનવે હાલે છે. જે ગામમાં તમે જાઓ સુપરફોસ નામ બોલો ને એટલે બધા એમ કહે છે આ ખાતર નામ અમે સાંભળેલું છે. તો જેથી કરીને આપણા ખેડૂત ભાઈ સારું એવું ખાતર વાપરે અને બીજા પાસેથી અનુભવ લઈને વાપરે બરાબર. તો મારું કહેવાનું એટલું જ છે કે 2 થી 5 બેગનો તમે પેલા અનુભવ કરો, પછી આગળ તમે વધારે વાપરો બરાબર. નિજામભાઈ, આપણા ખેડૂતભાઈને આ ખાતર વાપરવું હોય કે યકુબભાઈ, આપણા ખેડૂતભાઈને કોઈને આ ખાતર વાપરવું હોય તો 2 ધડક વાપરીએ કે? 2 ધડક વાપરીએ. આ ખાતરની બીજી એક ખાસિયત છે. હા, કયો હાલો. બીજાને નહીં ખબર હોય આની અંદર કે આ કામ કઈ રીતે કરે છે. હા, બરાબર. પહેલી વસ્તુ તો પાયાની અંદર આપણે આ ખાતર આપ્યું. હા, બરાબર. પાયાની અંદર આપ્યું એટલે પાણી આપી દીધું એટલે તરત જ આ ખાતર એનું રિઝલ્ટ કામ ચાલુ કરતું. 100% બરાબર છે. 8 થી 10 દિવસે 8 થી 10 દિવસે આનું કામ ચાલુ કરે છે. 100%. એ પછી તમને એનું રિઝલ્ટ જોવા મળે. 100%. તો 8 થી 10 દિવસે ઘઉં આપણા માન ઉગે. હા, એટલે જેથી કરી પાવર ખોટો આનો વેફરાતો નથી. હવે નિજામભાઈ નું કહેવાનું એવું થયું કે તાત્કાલિક રિઝલ્ટ આનું બતાવે બરાબર. તો મારે એટલું જ કહેવાનું છે કે આ ખાતર, અમુક ખાતર ઓર્ગેનિક આવતા હશે એ તમે પાણીમાં નાખવાથી પણ ઓગળતા નથી બરાબર. અમારું ખાતર તમે પાણીના ગ્લાસમાં નાખી દો એટલે 72 કલાકની અંદર પાણી થઈ જાય છે બરાબર, સાવ ઓગળી જાય છે. અને તમારા પાયાની અંદર તમે ખાતર નાખ્યું હોય, જેમ જેમ પાણી મળતું જાય એમ ઓગળતું જાય અને બરાબર તમારો પાક જ્યાં સુધી રહે ત્યાં લગી એનો પાવર રહે છે બરાબર. અને બીજું છેલ્લે લાસ્ટ વાત કરવાની છે, મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ તાલુકામાં, મોરબી જિલ્લાના અને કોઈ પણ ગામની અંદર આ ખાતરનું બુકિંગ કરાવવું હોય તો ભલે, ખાતરનું તમારે ખાલી માહિતી લેવી હોય તો ભલે, તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર તમે ફોન કરી શકો છો. અને જે ગામમાં, તાલુકામાં ડીલરશીપ નથી લેવાની બરાબર, તો એ ગામમાં આપણે આ ખાતર ડીલરશીપ આપીએ છીએ બરાબર. કોઈનો ચાર્જ નથી. અને બીજા ખેડૂતની મુલાકાત લેશું ત્યાં લગીને થેન્ક યુ.